गुजरात के वडोदरा शहर के सरकारी दफ्तर कुबेर भवन के चौथे माले पे आग लगने की घटना सामने आई। चौथे माले की गैलरी में अचानक किन्हीं वजहों से आग लग गई, जिसके चलते यहां अफरा तफरी का माहौल देखा गया। दरअसल कुबेर भवन में कई सारे सरकारी दफ्तर है। ऐसे में महत्वपूर्ण दस्तावेज को बचाने के लिए फौरन दमकल विभाग को घटना की जानकारी दी गई। दमकल दस्ते ने मौके पर पहुंचकर आग पर काबू पाया, लेकिन यहां कुबेर भवन में लाखों रुपए की लागत से लगाई गई फायर सिस्टम पर सवाल उठे, क्योंकि जरूरत पड़ने पर कुबेर भवन के फायर एक्सटिंग्विशर काम ही नहीं आए। ऐसे में दिया तले अंधेरा जैसी घटना सामने आई, जिसमें फायर सिस्टम नहीं होने की वजह से यहां परेशानी सामने आई। आग लागली होती मग एका गव्हर्नमेंट पासरी गणेशने पास कचरा होतो कचराમાં આગ લાગેલી હતી આગ 15 બુઝાવી દીધી છે તો જાનમાલનું નુકસાન નથી શું અમે આ ત્યારે ચાલુ બરાબર ફાયર સેફટી હતી એ ચાલુ હતી આજે ચાલુ છે આ બાજુ અમે આ બાકી પાઇપ લગાવી છે હા ને તમે જો ફાયર સેફટીનો સાધનો હતા તો પછી તમારે પાઇપ આજે લંબાવવો પડ્યો એ લંબાવવાની જરૂર ના પડી અધિકારી એમ કહી રહ્યા કે જે સિસ્ટમ પૂરી ઇન્સ્ટોલ નથી થઈ રહી ના ફાયર એને અમે એક્ટિવેશનથી પાડી એક્ટિવેશન એટલે હા ત્યાં સંપૂર્ણ બુઝાવી દીધી પણ અમને કચરો એટલો બધો હતો આ બાજુ ખોલીને આ બાજુ પાણીથી મારી એટલે તમારે જ આગ બુજાવી પડી ને સિસ્ટમ વગર અમે એટલે તમારા સિસ્ટમ આ સિસ્ટમ વગર તમે ઓળવી ને આ સિસ્ટમ નથી ને નથી કર્યો અમે એટલે આ સિસ્ટમ તો ચાલી જ નહીં ને તો ચાલુ નથી થઈ ગયું ચાલુ નથી કર્યું ચાલુ એનો ઉપયોગ નથી કર્યો પાઇપ નજીકમાં તો પાઇપનો ઉપયોગ કર્યો શું કહેશો? જીએસટી ઓફિસ હતી, રેકોર્ડ રૂમની બિલકુલ બાજુમાં આગ લાગી છે, એવું ને વધારે ફેલાયું હોત તો જવાનો રસ્તો એક જ છે કે પછી અન્ય જગ્યાએથી બે રસ્તા છે